રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામની ઘટના કે જ્યાં ખેડૂત પિતા અને પુત્રનું મોત। વિગતે વાત કરીએ તો મોટી મારડ ગામના અને કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ખેડૂત એવા જિગ્નેશભાઈ દલસાણિયા ઉંમર વર્ષ 42 ભાગ્યાની વાડીએ દવાનો છંટકાવ કરતા ઝેર ચડી જતા મોત નીપજે ત્યારે તેમનો પુત્ર મિત જિગ્નેશભાઈ દલસાણિયા ઉંમર વર્ષ 18 પોતાના ઘરેથી બંને માટે ટિફિન લઈને વાડીએ જતા પિતા મૃત હાલતમાં જોતા પુત્ર મિત જિગ્નેશભાઈ દલસાણિયા ઉંમર વર્ષ 18 ને લાગી જતા અને ડગાઈ ગયેલ હોય તેણે પણ ઝેરી દવા ગટગડાવી લીધી। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ મિત જિગ્નેશભાઈને મોટી મારડ હોસ્પિટલ ત્યાંથી ધોરાજી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। ત્યાંથી જૂનાગઢ તરફ જવા રવાના થયા હોય અને બંને વચ્ચે મિત જિગ્નેશભાઈનું મોત નીપજ્યું। પિતા અને પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોટી મારડ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ તો આ ઘટનાની જાણ થતાં પરિવારજનો, મિત્રો અને સગા સંબંધીઓ, પોલીસ તંત્ર અને રાજકીય આગેવાનો મોટી મારડ હોસ્પિટલ દોડી આવ્યા હતા। આ ઘટનાની પ્રાથમિક માહિતી મળેલ છે, પણ સાચી હકીકતો પાટણવાવ પોલીસ તંત્ર યોગ્ય તપાસ કર્યા બાદ જ જણાવશે। આ ઘટનાને લઈને મોટી મારડ ગામમાં શોકની લાગણી છવાઈ હતી। બ્યુરો રિપોર્ટ, ડીપી ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।